હે દ્વારકા વાળા, તારી પૂનમ ભરી હોય, તારી ધજાના અમે 52 ગજની ધજાના જો દર્શન ભાવથી કર્યા હોય તો મારા બાપ એ દ્વારકા વાળા ટાણું આવે ને તેથી અમારો વ્યવહાર હાચવી દેજે. અમારે કરોડ રૂપિયા નથી માગવા, મારા બાપ આબરૂ રાખી દેજે. કે પોતાના સમાન માથે વાત આવી ગઈ તેથી કીધું તું હું રાજપૂતનો દીકરો છું, માથું આપી દઉં, બાકી માથું નમાવું નહીં. હે ભગવતી, અમારા દુઃખ ને દૂર કરજે. આયા અમે તો નીતિથી હાલ્યા હોય, અમે તો દુનિયામાં કોઈનું ભૂંડું ન કર્યું હોય તો હે ભેળિયા વાળી આ દુઃખ ને આગા કરી દેજે અને માં સુખ આપજે. એમ ગોંડલના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈ ને થોડા ભૂલાય યાર, અને ચકલા થોડા બાજ બને યાર. એ પાખું ફફડાવે, થોડો ઉપાડો ખાય, પછી તમે જાણો છો ચકલા કોઈ બાજ ન બને યાર. આમે માયા લગાડે એવું પાત્ર હોય તો માયા લાગે યાર, એમના માયા ન લાગે. ક્યારેક એવું પાત્ર સામે આવે ને હયું ભાન ભૂલી જાય યાર. जब आंख से आंख मिली तो हम दिल खो बैठे यार, वो हमारे हम उनके हो बैठे. मुलाकात करो तो एवी करजो कोई दी मुलाकात भूलाई नहीं यार. युद्ध जिनके जीवन में नाही वही बड़े अभागी होगे, कां तो रण को छोड़ा होगा कां तो प्रण को तोड़ा होगा. साहिबा बेमाथी एक કર્યું હોય, બાકી મરદ ને તો કરવું પડે, એમાં બીજી વાત ન હોય. I never compromise my self-respect. સમાનની વાતમાં સમાધાન ન હોય ત્યાં તો મોરે મોરો જ હોય યાર. આ મારી ઓપનમાં ચેલેન્જ છે, તને ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. અમુક ને મેળ નથી આવ્યો ને ગામમાં ફૂલેકું નીકળે ને બજારમાં, એટલે ન્યા બાયું સડાવતો અમારી શેરીમાં ફૂલેકું કાઢતા નહીં. એટલે પણ ભાઈ તમે 35, 37, 38, 39 ફૂકી ગયા, એમાં પાડોશી નો શું વાંકામાં? એના છોકરાને મેળ આવી ગયો અને તમારા રહી ગયા, ત્યાં બાપ દીકરો બધા પાછા લાંબા હાથાના ધારિયા લઈને ઉભા હોય. અહીંથી ફૂલેકું કાઢતા રહે, કાઢો તો ઢોલ બોલ વગાડતા રહે, તમારી ભલી થાય. તમારી આવી પેટ મેલાય ન હોય, ફૂલેકું નીકળવા દો. સાથ હું નહીં છોડું, વચન નો પાકો છું. થોડી ધીરજ તો રાખો, નક્કી સમયની ચાલ લાગે છે. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. કોઈ વગર રહેતા નહીં, મળવાનું થાય તો મળી આવજો યાર. પેલા તો હગાઈ થાતી, પછી 2, 5, 7, 10 વર્ષ હગાઈ રહે, પછી લગ્ન થાય, તેથી મોઢું જો અટાણે તો વિડીયો કોલ સીધો યાર. આમ અટાણે તો જેવું નક્કી થાય એવું પેલી એમની ફરમાઈશ હોય, મોબાઈલ ક્યારે એકચ્યુઅલી મોકલાવો છો? ત્યાં તો આ તૈયારી મંડે થાવ, આડું અવળું ગમે કરી નાખો, પણ મને મોબાઈલ સેટ આપો એટલે મોકલાવી દો. આટલો હાઈફાઈ જમાનો જીવવાનો આવી ગયો.